વડોદરામાં સાવલી હાલોલ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે। અજાણ્યા વાહને બાઇક સવાર યુવકોને ટક્કર મારતા એકનું મોત થયું છે। સાવલી હાલોલ રોડ પર શેરપુરા ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે। અકસ્માતમાં 23 વર્ષના રાકેશ રાઠવાનું ઘટના સ્થળે જ મોત થયું। બાઇકમાં પાછળ બેઠેલો યુવક ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરાયો। પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી। તો વડોદરાની આ ઘટના છે કે જ્યાં સાવલી હાલોલ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। વડોદરાની આ ઘટના છે। સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાયેલા છે। માનુ, વડોદરામાં સાવલી હાલોલ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, વધુ જાણકારી। સોનલ, વડોદરાના સાવલી હાલોલ રોડ ઉપર અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં જે બે બાઇક સવાર હતા એમાંથી એકનું મોત થયું છે, એકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। જે રીતે વાહનો બેફામ ચાલી રહ્યા છે અને નાના વાહન ચાલકોનો ભોગ લેવાનો એવો સિલસિલો યથાવત છે। અત્યારે હાલ તો સાવલી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત થયું છે અને એકને જમનોત્રી સારવાર જે સાવલી હોસ્પિટલ છે ત્યાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। બાઇક ચાલક 23 વર્ષીય રાકેશ રાઠવાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। પરિવારજનોને જાણ કરી અને પોલીસ દ્વારા સમગ્ર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જી માનુ, આભાર તમામ વિગતો માટે।